હરગોવનભાઈ પટેલ, ઉંમર 66 વર્ષ। હરગોવનભાઈને મળો આપ। આટલા મોટા સંકુલને સંભાળવા સળંગ ખડે પગે રહેવું પડે, પરંતુ જ્યારે આપના પગ આપને સંપૂર્ણ રીતે સાથ ના આપતા હોય તો આ કામ થોડું અઘરું થઈ જાય છે। મારો જે જમણા પગે એક્સિડન્ટ થયેલો, એ એક્સિડન્ટમાં મલ્ટિપલ ફ્રેક્ચર થઈ ગયેલા। હવે આ એક્સિડન્ટ બાદ રિકવર તો થઈ ગયા, પરંતુ ફરી 2-3 વર્ષ પહેલા હરગોવનભાઈને પગમાં દુખાવો શરૂ થયો, જેમાં તેમને ની રિપ્લેસમેન્ટ કરવાની ઈચ્છા ઓછી હતી। ની રિપ્લેસમેન્ટની અંદર એક જ વસ્તુ કે ભાઈ અંદરથી વધારે પડતું કાપી કૂપી અને ફોરેન પાર્ટ્સ જે અંદર નાખી દે તો એ સેટ થાય અથવા ના થાય, એના હિસાબે એ આપણને પોતાના આના સિવાય બીજી કંઈ પણ ટેકનોલોજી હોય તો એ કરવી, પણ આ તો કરવું નહોતું। રિપ્લેસમેન્ટ કરાવવું નહોતું અને પગ પણ ડેમેજ હતો। અંતે હરગોવનભાઈને ની રિસ્ટોરેશન સર્જરીનો રેફરન્સ મળ્યો અને તેઓ પહોંચ્યા રેસ્ટોની હોસ્પિટલ। એ રીતનું મને ફિલિંગ થાય, વજ્ર જેવો પગ થઈ ગયો છે મારો। વજન વધારે હશે તો પણ ઓપરેશન કે તેના રિઝલ્ટમાં કોઈ જ ફેર નહીં પડે। આજે હરગોવનભાઈ આરામથી સંખ્યાબદ્ધ બાળકોની જવાબદારી ઉઠાવે છે। શાળાના 3 માળ આરામથી ચડ ઉતર કરે છે, નીચે બેસી શકે છે। કહી શકાય કે એક જ વાર ની રિસ્ટોરેશન સર્જરીનો સહારો લઈને જીવનના તમામ કાર્યો માટે ખડે પગે તૈયાર રહે છે।